તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. વાગી ગયા છે સાંજના 6 અને આજે અમારે વરસાદ બપોરનો ચાલુ જ છે. જો હજી રહ્યો છે બપોરનો વરસાદ સતત ચાલુ જ છે. એટલે ધીમો ધીમો છે, ઘડીક આવે પાસ ને એવું ચાલ્યા રાખે. તો જો આજે આપણે રાતે રસોઈમાં બનાવવાનું છે ભજીયા. એટલે પાછી આપણે આંબલીની ચટણી પલાળીને રાખી દીધી. છાશ પૂરી થઈ ગઈ હતી તો છાશ પણ બનાવીને ફ્રીજમાં રાખી દીધી છે, કારણ કે આજે પાછો આપણે ભજીયાનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો છે. ઘરે આવવાના છે મહેમાન. તમે હું નહીં કહું કે કોણ આવવાના છે, આગળ બ્લોગમાં જોતા રહેજો તો અમને ખબર પડશે કે ઘરે કોણ આવવાનું છે. તો ભજીયા બનાવવા, દાળનું શાક ને એવું બનાવી નાખીએ. રોટલી જેવી મેથી લઈ આવ્યા છે તો મેથીના ભજીયા ને એવું બનાવું. મેથી હજી વીણવાની બાકી છે. છાશ ને એવું બનાવીને બધું ફ્રીજમાં રાખી દીધું. મેં પછી મેથીને બનાવું. આંબલીને તો ક્યારનું પલાળીને રાખી જ દીધું હતું. મારે શાક રોટલીને બનાવી નાખું, પછી તૈયારી કરીને રાખી. મમ્મી આવીને ભજીયા બનાવશે. તો સારું, ચાલો હવે તમે બ્લોગ આગળ જોતા રહેજો. જો અમારે ત્યાં મહેમાન આવે છે કા અચાનક પ્રોગ્રામ થઈ ગયો, વરસાદ વરસ તો કે ભજીયા બનાવ નાખો. તો કે હાલો ભજીયા બનાવી નાખો. ચા ચટણી બનાવું છું. વરસાદ ચાલુ જ છે કા? હા, વરસાદ ચાલુ જ છે. જો આમાં શાક બનાવ્યું કા. હા, શાક બનાવી. ભીંડો સુધાર્યો, મેથીના ગોટા બનાવવા છે કા. અને બત્રી બટેટા પતરી ના નહીં હો, દાંત કાઢી તા નહીં કોઈ બોલાઈ જાય કા. હાઈલા રાખી તો ખજૂર આમલીની ચટણી બને અહીંયા. આપડે બનાવી હતી તો સાજી બનાવી નાખી કેદી કા. મૂકતો અહીં મૂકજો, ઠરી જાય પછી કરું. ખુલ્લું રહી ગયો. ઓલો ન પતરી નો ઓલો નથી તીના વાળું, એ ઢાંકી દઈ. મહેમાન આવે છે મેથી ના કા બટાટા ના પતરી નાખીશ કરવા. તો કે ચાલો ઈ કરીએ. જીને જી ભાવે એ બનાવીએ આપડે કા. આપડે બધું આવા ભાવે, ઓલા ગોટા વાળા કે મને નો ભાવે. એટલે આપડે કેવાય ગયું કા કોણ મહેમાન આવે. હવે બનાવ્યા છે. વરસાદ તો ચાલુ જ છે. જો સાંભળજો અવાજ આવે છે. બપોરનો ચાલુ. હા, બપોરનો. તમારે શક નહીં કોમેન્ટ કરજો કા. ભજીયા મસ્ત મજાના બન્યા. જો મેથીના ગોટા કરવા પતરીના કરી નાખો થોડાક કા. મહેમાન આવે ને વરસાદ વરે ને ગુજરાતી ભજીયા નો ખાય એ બને નહીં કા. આપડે ગુજરાતી ફેવરેટ ભજીયા. આપડે લગ્નમાં ગયા હોય ને ક્યાં તો આપડે ગમે ખાવાનું હોય ને મીઠાઈ તો આપડે ભજીયા આવી જાય ને તઈ જ શાંતિ થાય. કોમેન્ટ કરજો કેવા બનાવ્યા જોઉં. આવા બનાવું કઈક. તમે આ પતરી ના જેમ બટાટું મોટું હોય ને એમ પતરી ભજીયા બનાવવાની મજા આવે. આવરે મેહુલાય સાંઢના રે, કાળી કાળી વાદળી ચરે પરી છે, વરસી ચરમર મેહુલાય સાંઢના રે. અષાઢ મહિનો હાલે છે. સરસ મજાનું ગીત ગાયું. એક બેન ની ફરમાઈશ હતી કા. કોમેન્ટ આવી હતી પણ તે ગવાણું નહોતું. આજ વરસ જ જો ગાઈ નાખ્યું કે માસી ગીત ગાઈજો.
વરસાદનું. તો જો આજ બેન તમારી ફરમાઈશ પૂરી કરી અને ભજીયા ખાવા હોય તો આવો તમે કા હવે આવો તો તમને ભજીયા ખવડાવી ગરમે ગરમ. જો મેથીના ગોટા બનાવી હવે કોમેન્ટ કરજો કા કેવા બનાવ્યા છે. લગન જેવા કીધા આમાં શરીરમાં તો જો બધું એવું બહુ હોય. શ્રીમત જેવા કીધા લગન જેવા શ્રીમત જેવા કોમેન્ટ હા નોખા નાખવા જો બનાવી જો મને તો આ બહુ ભાવ ભજીયા કરતા તને હા બધું ભાવે ભજીયા ભાવે પૂરી ભાવે ગોટાય ભાવે આ બે ના વધારે ભાવે કા હે જઈને તે નહીં ભાવે હા કે બોગડી તને નો ભાવ ભાવે મને બધાય ભાવે આવા જ ઈ બનાવો છે. ચલો મહેમાન આવે પછી બતાવીએ કા હા ખાવા બે છે. ચાલો બધા વારું કરવા અમારે જો મહેમાન આવી ગયા જો જોઈ લેજો બધા મારો રુદિયો આવ્યો જો ભજીયા બનાવ્યા જો બટેટા પતરીના મેથીના રોટલી ચટણી શાક સાઈસ અને ઠંડી ઠંડી સાઈસ તમારે બધાને વારું પાણી કરવા હોય અને અમારા રુદિયા માટે એક લાઈક આપી દેજો બધા બરોબર અને અમારા વિડીયો સારા લાગતા હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.